નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. કોણ છે જનરલ ડાયર? એના વિશે મારે થોડી વાત કરવી છે આજે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ કરીને આ વિષય પર ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે એને પણ આપણે સાંભળવા છે. પણ એની પહેલાં હું 1 મિનિટ જરાક ચર્ચા કરી લઉં. તમને ખ્યાલ હોય તો 2017ની અંદર ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન થયું હતું. એ પાટીદાર અનામત આંદોલનની અંદર એકદમ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલતું હતું. સવારે હાર્દિક પટેલ જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર એક સભા સંબોધવાના હતા અને ધીમે ધીમે કરતા અલગ અલગ શહેરોમાંથી પાટીદાર સમાજના બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ત્યાર પછી જેમ જેમ સાંજ પડતાની સાથે લાઠીચાર્જ થયો. લાઠીચાર્જ થયા પછી ગોળીબારનો આદેશ કોણે આપ્યો? એ જનરલ ડાયર છે કોણ? ધીમે કરતા પાટીદાર સમાજના આપણા પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જે ખુલાસો કર્યો, ભલે 10 વર્ષ પછી બોલ્યા, પણ બોલ્યા તો ખરા કે ભાઈ આ ગોળીબારી કરવાનો આદેશ અમને જનરલ ડાયરે આપ્યો હતો. આનંદીબેન પટેલે પણ કીધું કે જનરલ ડાયરે આદેશ આપ્યો હતો. આજે પણ તમે વિચાર કરો દોસ્તો, આ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ છે, છતાંય તે એમનું નામ લેતા કેટલા ડરે છે. હવે સમગ્ર ગુજરાતની જનતાને ખબર છે કે અસલી જનરલ ડાયર કોણ છે. અસલી જનરલ ડાયર કોણ છે ભારતીય જનતા પાર્ટીની અંદર, કે જેમણે એક આદેશ આપ્યો હતો કે પાટીદાર સમાજના લોકોએ જે આંદોલન કર્યું છે તો હવે ગોળીબાર પણ ચાલુ કરી દો, અને એમાં 14 પાટીદાર સમાજના લોકો હોમાઈ ગયા. અને એમ છતાં હજી પાટીદાર સમાજના લોકોની આંખો નથી ઉઘડતી. એ લોકોને ખબર હશે કદાચ કે જનરલ ડાયર કોણ છે, છતાંય તે એ જનરલ ડાયરની આ લોકો હજુ પણ પાટીદાર સમાજના મોટા આગેવાનો ગુલામી કરે છે. કાં તો ડર છે, કાં તો રૂપિયા પૈસા કમાવાની સારી તક મળે છે. બસ 2 જ વસ્તુ છે. પણ જે રીતે ગોપાલ ઇટાલિયાએ પૂરી વિસ્તારથી આખી વાત કરી છે દોસ્તો, આપણે ગોપાલ ઇટાલિયાને સૌપ્રથમ સાંભળીએ, ત્યાર પછી થોડી ચર્ચા કરીએ. પણ વિડીયો તમે પૂરો સાંભળજો એટલે તમને પણ ખ્યાલ આવે કે અસલી જનરલ ડાયર કોણ છે. ગુજરાતભરના પાટીદાર સમાજના યુવાનોએ પોતાની પીડા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે પાટીદાર અનામત આંદોલનના નામથી એક આંદોલન કર્યું. સમાજના મારા સહિત લાખો કરોડો યુવાનોની એવી માંગણી હતી કે પાટીદાર સમાજના પાછળ રહી ગયેલા આર્થિક રીતે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવાનો યુવતીઓને શિક્ષણ અને રોજગારની તકોમાં અન્યાય થઈ રહ્યો છે, અને માટે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે કંઈક વિચારવું જોઈએ. આવી માંગણી સાથે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ. હજારો યુવાનો સ્વયંભૂ આ આંદોલનમાં જોડાયા અને શાંતિપૂર્ણ રીતે મહિનાઓ સુધી રેલીઓ, સભા, સરઘસ આ બધું નીકળ્યું. કોઈ પણ જાતની હિંસા નહીં, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં, માત્ર પોતાની વ્યાજબી વાત વ્યાજબી રીતે શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પહોંચાડવામાં આવતી હતી. અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સભાની અંદર શાંતિપૂર્ણ રીતે કરોડો લોકો પાટીદાર સમાજના જોડાયા. અને આ શાંતિપૂર્ણ સભા પૂરી પણ થઈ. શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી સભામાંથી લોકો જ્યારે પાછા જતા હતા, પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ત્યારે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર લાઠીચાર્જ પછી ગોળીબાર કરવામાં આવ્યો અને 14 જેટલા પાટીદાર સમાજના નિર્દોષ વ્યક્તિઓને ગોળીઓ મારી દેવામાં આવી. ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના આ પાટીદાર આંદોલન દરમિયાન ગોળીઓ મારી એ ઘટના બની છે. સરકાર ઉઠીને ગોળીઓ કેવી રીતે મારી શકે? આ કોઈ અંગ્રેજો નથી, આ કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ નથી. આ આપણા દેશના, આપણા જ રાજ્યના, આપણા જ પોતાના યુવાનો છે, જે યુવાનો ક્યારેક ભાજપ માટે ચૂંટણીઓમાં કામ કરતા હતા, ભાજપનો પ્રચાર કરતા હતા, બૂથમાં બેસતા હતા. એવા જ લોકો ઉપર ભાજપની સરકારે ગોળીઓ ચલાવી, જાણે કે 2 દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું હોય. એ વખતના નેતા, હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલના ભાજપમાં જોડાયેલા બધા જ આંદોલનકારીઓએ એક સ્વરે એવું કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીબાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન હતા, નીતિનભાઈ હતા, અને સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે, કઈ પણ ઘટના બને, પણ સમાજના દીકરા દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, આવું માન્યતા એ વખતે હતી. અને આજે 10 વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે. નીતિનભાઈ અમારા સમાજના પીઢ આગેવાન છે, અમારા સમાજના નેતા છે, એમણે અમારા સમાજને ખૂબ નેતૃત્વ પૂરું પાડ્યું છે. પહેલા તો હું એમનો આભાર માનીશ કે કઈ વાંધો નહીં, મોડા તો મોડા, પણ સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું, એ બદલ નીતિનભાઈ સાહેબને હું આભાર માનીશ. કે સત્ય તો સત્ય છે, 10 વર્ષ વહેલા કે 10 વર્ષ મોડા લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો. હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા
અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી. આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે જનરલ ડાયર કોણ? કયા જનરલ ડાયરે પટેલના દીકરા ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો? હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો. એ વખતે મુખ્યમંત્રીને ખબર નહીં, નાયબ મુખ્યમંત્રીને ખબર નહીં, ગૃહમંત્રીને કદાચ ખબર નહીં, તો મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસપી કે આઈજી ની હિંમત છે ગોળીઓ ચલાવવાની? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો. આ જનરલ ડાયરને સજા કોણ આપશે? આ જનરલ ડાયરને કોણ પકડશે? આ સવાલ આજે પટેલોના મનમાં છે, એક પીડા છે. મારા જેવા અનેક યુવાનો આજે જે ભાજપ સામે લડે છે એના મનમાં એક ઊંડી આઘાતની લાગણી છે. અમને હજુ દુઃખ થાય છે કે ક્યારે ન્યાય મળશે, ક્યારે જનરલ ડાયરને અમે તે સજા કરાવીશું. આજે અનેક યુવાનો એ પોતે એક મનની અંદર એક આક્રોશ લઈને ફરે છે. અને જો સમાજની માંગણી વ્યાજબી હતી, સમાજનો મુદ્દો વ્યાજબી હતો, તો સરકારે એ વાત માનવી તો પડી જ. પણ પાટીદાર અનામત આંદોલનનો હાથો બનાવી, ઉપયોગ કરી, એની અંદર ષડયંત્રો કરી કોઈ જનરલ ડાયરે એ વખતની સરકાર ઉથલાવવાનું કામ કર્યું હોય એવું મારું માનવું છે. એટલે જનરલ ડાયરે નિર્દોષ યુવાનોને ગોળીઓ મરાવી, જનરલ ડાયરે પાટીદાર અનામત આંદોલનનો દુરુપયોગ કર્યો અને આ જનરલ ડાયરે આખા ગુજરાતને ડિસ્ટેબિલાઇઝ કરવા માટેનું કામ કર્યું છે. એ ગુજરાતની જનતા હવે જાણી ચૂકી છે. નીતિનભાઈએ કાલે કબૂલ્યું પોતાના ઇન્ટરવ્યુમાં જાહેરમાં કે નીતિનભાઈએ એસપી ને ફોન કર્યો તો એસપી એમની વાત માનતા નતા. એસપી ની આવી વખત, એસપી ની આ હિંમત કે સરકારના નાયબ મુખ્યમંત્રીને પણ ગાંઠે નહીં. એનો અર્થ એમ થયો કે આ સરકાર એ વખતે પણ અને ત્યારથી લઈને આજ સુધી ખાલી કહેવા પૂરતા નામના મોહરાવત છે. જો નાયબ મુખ્યમંત્રીઓને ખબર ના હોય ને ગોળીઓ છૂટતી હોય, જાણે કે યુદ્ધ થઈ ગયું હોય એમ, તોપું ને ટેન્કુ ફૂટતી હોય, તો મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી શું કામના? અને હું માનું છું કે 2015માં જ નહીં, આજે ગુજરાતની પરિસ્થિતિ એ છે કે સરકારમાં બેઠેલા માણસો તો ખાલી નામના છે, અસલી સરકાર તો જનરલ ડાયર ચલાવે. આ જનરલ ડાયર આજે પણ ગુજરાતની સરકારમાં હસ્તક્ષેપ કરે છે. ગુજરાતના ટ્રાન્સફર, પોસ્ટિંગ, મોટા મોટા નિર્ણયો, પ્રોજેક્ટની વાતો, બધી બાબતોની અંદર જનરલ ડાયર ઇન્ટરફિયરન્સ કરે છે. એટલે આ જનરલ ડાયરને ગુજરાતની સૌ જનતા ઓળખે, પાટીદાર સમાજ ઓળખે અને પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા સૌ યુવાનો આ જનરલ ડાયરને ઓળખે એવી હું તો વિનંતી કરું છું. આજે પણ અમારા બધાના મનમાંથી જે યુવાનો પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા હતા એ યુવાનોના મનમાંથી આજે પણ એ વાતનું દુઃખ ઓછું નથી થયું. હું તો ત્યાં સુધી માનું છું કે ભાજપમાં જોડાયેલા લોકોના મનમાં પણ કદાચ જનરલ ડાયરને એક વખત સજા કરાવવાનો સહેજ અંદર મનમાં ખ્યાલ હોઈ શકે. અંતે તો બધા સમાજના માણસો છે, સમાજ માટે લડ્યા છે, કામ કર્યું છે. કોઈ મજબૂરીમાં, કોઈ સંજોગોમાં જનરલ ડાયરના ચરણે થવું પડ્યું. પણ આ જનરલ ડાયર ખૂની, હિંસક માણસ, ગોળીઓ કરાવનારા માણસને સજા અપાવવા માટે અમે બધા હજુ બેઠા છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર અમને શક્તિ આપશે, અમારો સમાજ અમને એક વખત સાથ આપશે અને જેને ગોળીઓ મારી છે એ જનરલ ડાયરને જીવતે જીવ એક વખત અમે સજા અપાવવાનું કામ કરશું. જનરલ ડાયરને આખું ગુજરાત ઓળખે છે. હાર્દિક પટેલે પોતે જ પોતાના શબ્દોથી કીધેલું છે, ભાજપના ધારાસભ્ય જનરલ ડાયર કોણ છે. હાર્દિક પટેલ જયારે ભાજપમાં નતા ત્યારે એને સ્પષ્ટ નામ જોગ કીધું છે જનરલ ડાયર કોણ છે. એ પોતે ઓળખે છે. આજે એ જનરલ ડાયરની સાથે છે એ વાત અલગ છે, પણ જનરલ ડાયર જેને ગોળીઓ મરાવી છે એને આખું ગુજરાત ઓળખે છે. અમે અને હાર્દિક ક્યાં અલગ હતા આંદોલનમાં? વાત તો ત્યારની છે. જનરલ ડાયર આજે છે અહીંયા ગુજરાતમાં જ છે. સારા માણસોના નામ લેવાના હોય, જનરલ ડાયરોના નામ ના લેવાના હોય. જે દિવસે અમારી સરકાર બની ત્યારે ખુલ્લેઆમ સજા કરશો ત્યારે તમે જોશો કે આ જનરલ ડાયર હતો. કોઈ સત્તામાં એવડી મોટી તાકાત નથી કે લોકોને ન્યાય કરી શકે. ક્ષણિક ઘડીક થોડોક સમય માટે આજ એનો સમય છે, એને ગોળીઓ મારી. કાલ અમારી સરકાર આવશે, જનરલ ડાયરને બતાવશું કે સત્તામાં તાકાત નથી, તાકાત જનતામાં છે. જનતા અમને આશીર્વાદ આપશે, અમારો સમાજ, અમારો પટેલ સમાજ અમને આશીર્વાદ આપે, તે દિવસે જનરલ ડાયરને અમે સીધો કરશું. માઇન્ડલી તમે ઓબ્ઝર્વ કરો તો એ પાટીદાર સમાજને એક રીતે ઉશ્કેરવાનો પ્રયત્ન 10 વર્ષ પછી ફરી એક વખત કરવામાં આવી રહ્યો હોય એવું માઇન્ડલી ઓબ્ઝર્વેશન લાગે છે. એના પછી તમારું આ પ્રકારનું નિવેદન છે, એટલે તમે અને નીતિનભાઈ બંને એક સાથે ઉશ્કેરવાનો પ્રયત્ન કરો છો સમાજને કે શું? સમાજ ભણેલ ગણેલ છે, સમાજ બુદ્ધિશાળી છે, સમાજ ચિંતન મનન કરતો સમાજ છે. એટલે કઈ હું કહું ને ઉશ્કેરાઈ જાય એવો સમાજ નથી. ગુજરાતનું નેતૃત્વ કરનારો પીઠ મોભી સમાજ અમારો સમાજ છે. હું કઈ બે શબ્દો બોલું આખો સમાજ ઉશ્કેરાઈ જાય એનો અર્થ એ છે કે સમાજની વિચારવાની ક્ષમતા ઉપર પ્રશ્ન ઉભો કરો. સમાજ ખૂબ સંયમી છે. સમાજે ગુજરાત આખાનું વર્ષોથી નેતૃત્વ કર્યું છે. ગુજરાતને ઘડવાનું, ગુજરાતને આગળ લઈ જવાનું, ગુજરાતની એક એક વ્યવસ્થાના પાયામાં પટેલ સમાજનું યોગદાન છે. આવો પીઠ મોભી અને સંયમી સમાજ
મારા 4 શબ્દોથી કે નીતિનભાઈના 4 શબ્દોથી ઉશ્કેરાઈ જાય એવું કઈ બને નહીં. વાત એમ છે કે સત્ય બહાર આવ્યું છે. જે મુદ્દો હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ગોપાલભાઈ ઇટાલિયા, વરુણ પટેલ આ લોકો 2015માં કહી રહ્યા હતા કે જનરલ ડાયરે ગોળીઓ મરાવી છે, જનરલ ડાયરના ઈશારે હિંસા થઈ છે, જનરલ ડાયરે સરકાર ઉથલાવવા માટે આ ષડયંત્ર કર્યું છે, એવું અમે 10 વર્ષ પહેલા કહેતા હતા. જે વાત 10 વર્ષ પહેલા અમે કીધી એ વાત 10 વર્ષ પછી એ વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ કીધી છે. તો હું એમ માનું છું કે આ સત્ય બહાર લાવવાની બાબત બની છે અને સમાજની નજર સામે હવે બધી ઘટના આવી ચૂકી છે. શું આજે પણ હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા એક છે? સમાજના નાતે તો એક જ રહેવાના છે. કોઈ પણ માણસ હોય, જ્ઞાતિથી મોટો કોણ છે? સમાજથી મોટું તો કોઈ બનવાનું નથી. ધારાસભ્ય બની જાય કે મંત્રી બને, શું ફરક પડે? સમાજના નામે દરેક માણસ સમાજ સાથે રહેતો હોય છે. હું અમારા સમાજ સાથે છું, ગુજરાતના લોકો સાથે છું, અને જ્યાં કઈ સમાજનો વિષય હશે ત્યાં અમે બોલશું. અમે કોઈ જનરલ ડાયર થી કઈ ડરી જવા વાળા માણસો નથી. અમે તો લડનારા માણસો છીએ. ઓકે.